રાજ્યમાં સતત એક મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે, તેને લઈને ક્યાંક સમાજ અને રાજકારણ બંને ગરમાયું છે. એ મુદ્દો છે ભાગેડુ દીકરીઓ છે તે લગ્ન નોંધણીનો. સતત સમાજો છે ક્યાંક ને ક્યાંક મળી રહ્યા છે, ચિંતન શિબિર કરી રહ્યા છે. બીજી તરફ છે અમુક જે સમાજશાસ્ત્રીઓ છે અને ખાસ કરીને જે આપણું બંધારણ કહી રહ્યું છે એ અમુક પ્રકારની સ્વતંત્રતા આપે છે, પરંતુ આ બધાની વચ્ચે હાલ છે પાટીદાર સમાજથી લઈને તમે જુઓ ઠાકુર સમાજે પણ પોતાનું સામાજિક એક બંધારણ તૈયાર કર્યું છે ને ત્યારે સવાલો એ થઈ રહ્યા છે કે જે પ્રમાણે સમાજ વાત કરે છે કે દીકરા દીકરીઓએ ભાગીને લગ્ન ન કરવા જોઈએ, બીજી બાજુ તમે જુઓ તો બધાને એક પ્રકારની સ્વતંત્રતા અમુક ઉંમરે આપણું બંધારણ આપે છે. આ બધાની વચ્ચે આપણે ચર્ચા કરવી છે ને BS9 ટીવી ન્યૂઝના આજે ગેસ્ટ આપણા ડિબેટના બન્યા છે કે લાલજીભાઈ પટેલ એસપીજીના અધ્યક્ષ છે અને સોનલબેન જોશી જે વકીલ છે, તેમની સાથે આપણે ચર્ચાઓ કરવી છે અને સમજવું છે કે સામાજિક રીતે જે પ્રકારે અત્યારે પ્રશ્નો થઈ રહ્યા છે અને બીજી બાજુ જે બંધારણ શું કહી રહ્યું છે. સૌથી પહેલા સોનલબેન પાસે જવું છે. સોનલબેન, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. જે પ્રકારે અત્યારે બેન ચર્ચાઓ થઈ રહી છે ભાગેડુ લગ્ન મુદ્દે, સૌથી પહેલા તો એક વકીલ તરીકે તમારું શું કહેવું છે? કારણ કે બંધારણ જે ઉંમર જે દીકરા દીકરીઓની લગ્નની નક્કી કરે છે અને એક સ્વતંત્ર અધિકાર હોય છે, એટલે તમારું શું માનવું છે? પહેલી વાત તો એ છે કે સમાજના લોકો, જે તે સમાજના લોકો છે, એ પહેલા તો પોતાના બાળકોને સંસ્કાર આપે. ખોટી રીતે જે અત્યારે હાલ એક કાયદો લાવવા માટેની જે મુહિમ કરી છે, ભારતીય બંધારણે જે અધિકારો આપેલા છે એ અધિકારોમાં માત્ર ને માત્ર દીકરીઓ ઉપર તરાપ મારવા માટે, દીકરીઓના પગમાં બેડીઓ મારવા માટેની જે વાત થઈ રહી છે એની હું વિરોધી છું. ખોટી રીતે લગ્ન નોંધણી થાય છે, એ લોકોને જેલમાં પુરાવો. સમાજના લગ્ન સમાજમાં થાય એની હું સૌથી મોટી હિમાયતી છું. પાટીદાર સમાજ સાથે હું પણ વર્ષોથી જોડાયેલી છું અને સાચા વાતો માટેની વાત અલગ છે, પરંતુ જે ખોટી માંગણી છે કે દીકરીઓના લગ્ન થાય ત્યારે મા બાપને સિગ્નેચર હોવા, દીકરીઓને એક માલિકીના ભાવે મિલકતના સ્વરૂપે જોવી, દીકરીની સ્વતંત્રતા છીનવવાની વાત કરવી, આ બધી બાબતોની હું વિરોધી છું. ભારતીય બંધારણ જે બનાવવામાં આવેલું છે લોકશાહી છે. બાળકોને, દીકરીઓને ખૂબ જ આગળ નામ થઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂર હોય, પછી 3-4 નામો જ લેવાના રહેશે કે રાણી લક્ષ્મીબાઈ થઈ, આપણા વડાપ્રધાન હતા એક મહિલા. તો આવી રીતે બહેનો માટેનો વિકાસની વાત કરતા હોય તો એ વિકાસ ન થઈ શકાય. બહેનોની સ્વતંત્રતા છીનવાની કોશિશ કોઈ પણ કાયદો લાવવો ન જોઈએ. દરેક મા બાપ માટે દીકરી ઇજ્જત હોય છે, એ વાત સત્ય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક મા બાપે પોતાની દીકરીને પોતાની ઈચ્છા મુજબ જ લગ્ન કરાવવા, અને એ જે બાબતો છે એની પણ હું વિરોધી છું. કારણ કે દીકરીને સમજવા દેવી, દીકરીને પોતાની રીતે ભૂલો કરશે, જીવનમાં આગળ શીખશે. અને હું એવું કહીશ દરેક સમાજને કે તમે 15 વર્ષના જયારે બાળકો હોય કે નાનપણથી સમાજના મેળાવડામાં લઈ જાઓ. બાળકો એકબીજાને ઓળખશે, બાળકોને એકબીજાના સંસ્કાર આપો, એકબીજાને મળવાનું રાખો, અને જો બાળકો ઈચ્છે તો સમાજના લગ્ન સમાજમાં થશે. પરંતુ તમે એવું જ કહો જે સમાજમાં દીકરીઓની સંખ્યા ઓછી છે, બીજી બહારની દીકરીઓ આવે તો પ્રોબ્લેમ નથી. કયા દીકરાને સમાજની બહાર મૂક્યો? તો કોઈ નહીં. જે બી પ્રોબ્લેમ છે બધું દીકરીઓ ઉપર જે લાવવાની વાત છે એની હું વિરોધી છું. આવું મારું સ્પષ્ટપણે માનવું છે. ભગવતી. જી લાલજીભાઈ, જે પ્રમાણે આપણે જોયું કે ગઈકાલે પણ મહેસાણામાં આખો કાર્યક્રમ યોજાયો હતો. સતત પાટીદાર સમાજ એકમાત્ર નહીં પરંતુ દરેક સમાજ એક હવે કાયદાની માંગ કરી રહ્યા છે. સૌથી પહેલા એ સમજવું છે કે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે કે દીકરીઓ ભાગી રહી છે, તેના વિશે તમારું શું માનવું છે? જો બેન, સોનલબેન ને પહેલા તો એ કહેવા માંગુ છું, વારંવાર ડિબેટમાં કહેતો હોઉં છું કે અમે પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી, અને જે પણ કાયદો બનવા જવાની વાત કરીએ છીએ સર્વ સમાજને અનુકૂળ આવે એ રીતનો છે. અને જે પણ કાયદો બનશે દીકરા દીકરી માટે સમાન બનવાનો છે, કારણ કે લગ્ન તો થવાના દીકરા જોડે છે કોઈ પણ જ્ઞાતિમાં. એટલે વસ્તુ એવી છે કે દીકરા દીકરી ગમે તેમ નાચે ના ચાલે. આજે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો દીકરો છે, કાયદા પ્રમાણે લગ્ન કરી શકે છે. તો 18 વર્ષની દીકરી એટલે 12મું ધોરણ ભણતી દીકરી હોય એ કેવી રીતે સમજી શકે સંસ્કાર એટલે શું? આજે બેન તમને કહું સોનલબેન, આજે જ આપણી એક હિન્દુ દીકરીને સોશિયલ મીડિયા ઉપર જે હિન્દુ નામ લખી અને દીકરીને ફસાવાનો આજે જ મહેસાણાની અંદર કિસ્સો આવે છે. આજે હિન્દુ સમાજના એસપીજી ગ્રુપ દ્વારા એ દીકરીને બચાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કેમ આવું બને છે કે સોશિયલ મીડિયાના આ જમાનાની અંદર દીકરીઓ ભોળવીને જે લોકો છેતરીને લગ્ન કરે છે,
અને એવા છેતરીને લગ્ન કરવાના 100,000 કિસ્સા તો ખાલી એસપીજીએ પકડ્યા છે. તો ખોટી રીતે જે લોકો લગ્ન કરે અને મા બાપને જયારે 18 વર્ષની ઉંમર થઈ જાય એટલે મા બાપને પૂછવાનો કોઈ અધિકાર નથી, એ કાયદો ક્યાં છે? પણ મા બાપ એટલે ભગવાન પછી કોઈ હોય તો મા બાપ છે. તો જ્યારે આપણે દીકરીનું શોધતા હોય, દીકરા દીકરીનું, તો આપણે કેટલું સરસ મજાનું સોચતા હોય કે નિર્વ્યસની હોય, આર્થિક રીતે મજબૂત હોય, સંસ્કારી હોય, ચારિત્રવાન હોય. તો આપણી દીકરી ભાગીને લગ્ન કરે એના કરતા જો પૂછીને લગ્ન કરે અને જો એની તપાસ આપણે કરવામાં આવે તો એવા તો હજારો લગ્ન પટેલ સમાજની દીકરીઓ જોડે, અન્ય સમાજ જોડે બેન થયા છે. અને પ્રેમથી ઠાઠ મારથી કરોડો રૂપિયા ખર્ચીને પણ થાય છે. પણ જે લોકો છેતરીને લગ્ન કરે છે તો એના માટે કઈ કાયદો આવવો જોઈએ એવું અમારે કહેવું છે. કાયદો આવશે તો મા બાપને જાણ કરો, તો મા બાપ તપાસ કરે. અને એવો કોઈ કાયદો બેન નથી આવવાનો સોનલબેન કે મા બાપને જાણ કરો અને મા બાપ ના પાડતે કે આમાં લગ્ન નથી કરાવવા કોઈ પણ જ્ઞાતિમાં, તો એ કાયદો ક્યારેય બેન આવવાનો નથી. એ શક્ય જ નથી બંધારણ પ્રમાણે. પણ મા બાપની સહમતિ લેવામાં આવે, મા બાપને જાણ કરવામાં આવે, તો કમસે કમ મા બાપ જાણી જોવે કે મારી દીકરીને હું જયારે મોટા મોટા કોડ રાખ્યો હોય દીકરીને સારા ઘેર પરણાવવાના, તો એવી રીતે કમસે કમ આપણી દીકરીને જે જ્ઞાતિમાં પસંદ હોય પણ એનું કમસે કમ ચેક કરી લગ્ન કરીએ. બીજું, જે લોકો ખોટી રીતે લગ્ન કરતા હોય તો એમને પણ કડકમાં કડક સજામાં કરવામાં આવે. આ બધી વાતો લઈને અમે સરકાર સમક્ષ ગયા છીએ. એટલે કાયદામાં સુધારો આ લાવવા માંગીએ છીએ. પ્રેમ લગ્ન બંધ કરી દો, માતા પિતાની ફરજિયાત સહી હોય તો ત્યાં પાસ થાય, એવી કોઈ વાત જ નથી બેન. જે સોનલબેન તમારી પાસેથી સમજવું છે કે જે પ્રમાણે આપણું બંધારણ છે એમાં સ્વતંત્ર બધાને હક આપવામાં આવ્યો છે. હવે જે આપણો મેરેજ એક્ટ છે એ શું છે, અને આજે જે કહેવાય છે કે મૈત્રી કરાર એટલે કે લિવ ઇન રિલેશનના પણ આપણે જોઈએ કે કિસ્સાઓ વધ્યા છે. એટલે કદાચ જો કાયદો આવે છે તો આના કિસ્સાઓમાં વધારે ને વધારે આવા કિસ્સાઓ છે ઉમેરાતા જશે એવું તમને લાગે છે? હું એવું માનું છું કે જેમ કીધું લાલજીભાઈએ કે ભાઈ આવું નથી કરી રહ્યા, પરંતુ જે સમાજમાં હું એવું માનું કે 18 વર્ષે કોઈ વ્યક્તિ પોતાનો નેતા સિલેક્ટ કરી શકે છે કે કોને વોટ આપવો એ નક્કી કરી શકે છે. તો શું એનામાં પરિપક્વતા નથી? તો પછી લગ્નની ઉંમર વધારી દો. લગ્નની ઉંમર પણ છોકરા છોકરીની અલગ અલગ કેમ રાખી છે? 21 વર્ષ કરી દો. કારણ કે 21 વર્ષે રાખો તો તમે મગજ બરોબર પરિપક્વ થઈ ગયું હોય તો આપણે એની ડિમાન્ડ કરવી જોઈએ. બીજી વાત રહી કે દરેક સમાજના જે લીડરો છે બધા બહાર આવે. સમાજના મેળાવડા એટલા બધા વધારી દો કે સમાજના બાળકો એકબીજાને મળે અને બીજાના લગ્ન સમાજની રીતે જ થાય. હા, રાજીભાઈની એ વાત સાથે સહમત છું કે સમાજમાં, ખાસ કરીને પાટીદાર સાથે હું પણ જોડાયેલી છું, કે એ લોકોમાં સમજણ શક્તિ બહુ હોય છે કે લગ્ન જીવન તૂટતા બચાવવાની કોશિશ સમાજ બહુ આગળ પડીને કરતો હોય છે. કોર્ટમાં પ્રોસિજર ન જાય એવી પ્રયત્ન હોય છે. પરંતુ ખાસ કરીને જે ભારતીય બંધારણ ભગવતી જે કીધું છે એની અંદર તો સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક જો તમે કદાચ નવાઈ લાગશે કે લોકોને એવું કહીશું કે તમારી દીકરી તમારા સહી વગર લગ્ન નહીં કરે તો બધા મા બાપ આવી જશે. એમાં સ્ત્રીની દુશ્મન છે. તો તમે તમારી જાતને બાંધવા માટેની, તમે તમારી દીકરીને બાંધવા માટેની, અને ઘણી જગ્યાએ મેં લાલજીભાઈ જોયું છે કે જો દીકરો ઓર્થોપેડિક છે, છોકરીને ગમતું નથી, અને જો દીકરી ગાયનેક છે તો કે એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલ થઈ જશે અને લગ્ન કરવાના જ છે બેન. એટલે આવી જે જબરજસ્તી છે એ ન હોવું જોઈએ. એકબીજાના વિચારો મળવા, એકબીજાના સ્વભાવને અનુકૂળતા હોવી, એકબીજાને સમજવું, એકબીજાની પ્રકૃતિ સમજવી, એકબીજાનો ગુસ્સો સમજવો. હું આટલા 22 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું અને દીકરીઓ માટે મેં મારો જીવ આપ્યો છે કે ભાઈ આખા એટલા બધા ઝઘડાઓ હોય છે દીકરીઓ માટેના કે દીકરીઓને નાની નાની બાબતની અંદર બધા જ લોકો હેરાન કરતા હોય છે. જ્યારે જન્મથી લઈને મૃત્યુ સુધી દીકરીએ હંમેશા પોતાની પરીક્ષાઓ કોન્સ્ટન્ટ આપવાની હોય છે. ચાહે દીકરી તરીકે, માતા તરીકે, બહેન તરીકે, મા તરીકે, ઇવન એટલી બધી સાસુ તરીકે, આખી લાઈફ દરમિયાન એની પાસે દરેક જગ્યાના જસ્ટિફિકેશન હોય છે. તો એક આ ખોટું છે. એમની જે માંગો છે એમાં આ માંગ ઉમેરવી જોઈએ. 21 વર્ષની ઉંમર એ પરફેક્ટ ઉંમર છે લગ્નની. 18 થી લઈને 21 કરી નાખવામાં આવે. અને ખાસ કરીને બાળકોની માટે માતૃત્વ ધારણ કરવાની ઉંમર છે એને 25 ન કરે તો છેવટે 23 વર્ષની માતૃત્વ ધારણ કરવાની ઉંમર કરે કે જેના કારણે બાળકોમાં, ઇવન અમારી પાસે બી ડિવોર્સના કેસીસ આવતા હોય છે ભગવતી. આ સામાજિક પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરીને માટે એક પર્ટિક્યુલર કાયદો કે દીકરીઓ ભાગી જાય છે, તમને લાગે છે કે એટલા આત્મહત્યાના કેસ વધશે? દીકરીઓ ભાગી જશે, મા બાપની સહી હશે, ઇવન ભ્રષ્ટાચાર વધશે, નોંધણી કર્યા બધી કહે છે કે નોટિસ નથી નીકળી, આમ નથી નીકળ્યું. આપણને બધું જ ખબર છે કેવી રીતના કામો ચાલે છે. તો આ બધી બાબતોની અંદર ક્યાંક બાળકોને
વધારે મૂંઝવણમાં માંગવા લિવ ઇન રિલેશનશીપમાં રહેવા માટે લોકો વધશે. અને મારે એ સમાજ જોઈતો જ નથી કે જ્યાં કુટુંબ વ્યવસ્થા ના હોય. કારણ કે લિવ ઇન રિલેશનશીપ નહીં, હું વિરોધી નથી, પણ હું જેન્યુઅલી અગર પર્સનલી એની સખત વિરોધી છું. કારણ કે એ આપણી સંસ્કૃતિ છે જ નહીં લિવ ઇન રિલેશનશીપની. ચાહે લગ્ન પછીની વાત હોય કે લગ્ન પહેલાની વાત હોય, આપણા સંસ્કારો એવા નથી. એક સામાજિક રીતે એક ઢાંચો બનાવવામાં આવ્યો છે. લગ્ન વ્યવસ્થા છે. લગ્ન વ્યવસ્થા પરથી લોકોનો ભરોસો ન ઉઠી જાય અને સારી રીતે બાળકો પરણે, એમને રે, મા બાપની ઈચ્છાની વિરુદ્ધ. અને મા બાપ પણ સામે મેં ઘણા હમણાં જ શિબિર એક લીધેલી હતી માતા પિતાઓની, અને માતા પિતા પણ બાળકોને સમજે, એમની અન્ડરસ્ટેન્ડિંગ સમજે. દરેક સમાજ મને બોલાવતો હોય છે, હું જતી હોઉં છું કે તમારે તમારા બાળકો સાથે કેવી રીતે વર્તવું, કેવી રીતે એ લોકો સાથે કમ્યુનિકેશન કરવું, આ બી બહુ જરૂરી છે. બાળકોને તમે સીધે ના જ પાડી લો. હવે બંને જનરેશન ગેપ હોય છે ભગવતી. જનરેશન ગેપ ની અંદર મારા પિતા એવું કહેતા હતા કેલ્ક્યુલેટર હું ના આપું, હું તો હાથથી જ ગણતો હતો. હવે એ વખતે કેલ્ક્યુલેટર આવ્યા હતા, એમને ના જ લઈ આપ્યું મને. તો આ પણ ખોટું છે. સમાજ જેમ સમય બદલાય છે એમ બદલાવ જરૂરી છે. મીટિંગો કરવી કોઈ કાયદા માટે, એના કરતા આ શિબિરો કરવી પણ જરૂરી છે કે જેની અંદર માતા પિતાને સમજાવવામાં આવે, પોતાના બાળકોને. હું તો કહું દરેક સમાજ પોતાના ત્યાં એક કાઉન્સિલર સેન્ટર ઊભું કરે, બંનેના મા બાપને, છોકરા છોકરીના મા બાપને બોલાવવામાં આવે, એ લોકોનું કમ્યુનિકેશન, એ લોકો ટ્રેનિંગ આપ્યું હોય તો હું ફ્રીમાં ટ્રેનિંગ આપવા તૈયાર છું. તમે બોલાવો, હું આવી જઈશ. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના સમાજ માટે, ઇવન આ વિશે ઘણા લોકો કામ કરી રહ્યા છે, દરેક સમાજ કામ કરી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જો દીકરીઓના પગમાં બેડી આપશો તો હું 100% રહીશ. બંધારણથી પર્વ ઉપર કોઈ નથી. બંધારણીય હકોનું એક રક્ષણ થાય. દીકરીઓને એમની સમજણ શક્તિ, ઘણી વખત દીકરીઓને એમને જે ભૂલો કરે છે નથી માનતી તો એ આત્મહત્યા ન કરી લે, પરંતુ એને ભૂલ કરવા દેવી અને એને કહેવું કે બેટા આની જવાબદારી તારી, મારા દીકરા, તારે કઈ પ્રોબ્લેમ હોય તો તું પાછી આવજે. મારા ત્યાં હમણાં એક પિતા પોતાની દીકરીનું એકદમ ઉગ્રેસિવ સ્વભાવ હતો, એગ્રેસિવ, અને એનું લગ્ન જીવન તૂટે એવો તો એક પિતા પોતાની દીકરીને લઈને આવ્યા હતા. મને કે બેન આને સમજાવો, અને ત્યાં પોતાનું ઘર તોડશે. એટલે આવા પિતાઓ પણ હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક કાયદો લાવવાની વાત કરવી ને દીકરીઓના માટેની, તો અમને યોગ્ય નથી લાગતું. આ પ્રચાર ખોટો થઈ રહ્યો છે. માતા પિતાની સહીની વાત કરવામાં આવે, અત્યાર સુધી આવું ક્યાંય નતું. કોઈ દીકરા માટે તો ક્યારેય થયું નથી. હા, વિધર્મીની વાત કરી છે તમે કે જે ખોટું રીતે ઉપાડી જાય છે. હું પોતે પણ આટલા વર્ષોથી લવ જિહાદની મેટરોમાં કામ કરું છું. મારું બેકગ્રાઉન્ડ પણ વિશ્વ હિન્દુ પરિષદનું છે. વર્ષોથી આટલી બધી દીકરીઓને બચાવી છે. કે ખોટા ખોટા કેસો પણ ઇવન કરેલા છે, એવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇવન સેમ હિન્દુમાં લગ્ન કર્યા હોય તો ખોટી રીતે લૂંટ અને દાળના કિસ્સા કરીને ફરિયાદો નોંધાવી છે. કોઈના દીકરાના મા બાપને પણ પ્રોબ્લેમ ન થવો જોઈએ. હંમેશા આપણે બંધારણીય હકો છે, દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. દરેક જગ્યાએ પાસા સરખા રહે, સ્ત્રી પુરુષના વિરોધી ન થઈ જતા, સ્ત્રી પુરુષનું પલ્લું સરખું રહે, એ પણ ભગવતી ખૂબ જરૂરી છે. મારું આટલું કેવું છે. જી જી લાલજીભાઈ, તમારી પાસેથી પણ સમજવું છે કે જે પ્રમાણે બેને વાત કરી, અને સામાજિક એક માળખું છે ક્યાંક ને ક્યાંક વિખાઈ રહ્યું છે. કારણ કે દીકરા દીકરીઓ અપરિપક્વતામાં જે નિર્ણયો લઈ લેતા હોય છે અને તેને લઈને દુઃખી થતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક સમાજને અને પરિવારને પણ ચિંતા હોય છે, એટલે ક્યાંક આ એક્શન લેવામાં આવી રહ્યા છે. પરંતુ ગઈકાલે તમે પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમાં કોઈ કાયદો નહીં બનાવવામાં આવે તો આપણે વિધાનસભાનો ઘેરાવ કરશો. એટલે તમને લાગી રહ્યું છે કે સરકારે જે પ્રમાણે કેબિનેટ બેઠકમાં વાત કરી હતી, આશ્વાસન પણ આપ્યું છે, પણ ખરેખર કાયદો બનશે? અને જો કાયદો બને છે તો તેની અસર કેવી પડશે? જો બેન, કાયદો બનાવવા, કાયદાનો કમ્પ્લીટ અભ્યાસ કર્યા પછી અમે આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અને કાયદામાં એવું કઈ ચેન્જિંગ કરવાનું નથી. એ કાયદા પ્રમાણે જ બધું કરવાની વાત છે. કારણ કે કેમ કરવું પડે છે, તો સોનલબેનને કહું કે હમણાં એક અન્ય જ્ઞાતિના બેન ઓફિસે આવ્યા 2 દિવસ પહેલા. સોનલબેન, એમની 19 વર્ષની દીકરી આજે માતાથી દૂર જઈને એવી વ્યક્તિ જોડે ફસાઈ ગઈ છે કે એ વ્યક્તિને એને દેહ વેપારના ધંધામાં ધકેલી દીધી. હવે તમે સમજો, મમ્મી પોતે માતા થઈને પોલીસ સ્ટેશન જાય છે ફરિયાદ નોંધાવવા, તો કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. પછી જયારે માતા અને એ વચ્ચેવાળી બેન અને આ દીકરી જોડે જયારે સંવાદ થાય છે, તો એ બેન સીધા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરે છે. કારણ કે 2 નંબરના ધંધા સાથે જોડાયેલી બેન છે, પોલીસનું અંદર સેટિંગ હશે, તો એની ફરિયાદ લઈ લેવામાં આવે છે. તો બેન રડતી રડતી અહીંયા આવી કે ગમે તે કરી મારી દીકરી બચાવો. દીકરીને હાજર કરી તો દીકરી એમ કે છે કે હું 19 વર્ષની, હું સ્વતંત્ર છું, હું ગમે તે બજારમાં કરી શકું, ગમે તે કરી શકું. તમે મને વાત કરો કે આમાં કાયદો આપણને શું મદદ કરે? એ તો 19 વર્ષની થઈ જાય. તો અમે એ વસ્તુ કરવા માંગીએ છીએ કે બેનને કીધું એ પ્રમાણે, કાયદા પ્રમાણે 18 વર્ષની જે ઉંમર છે એ 21 વર્ષ કરવામાં આવે. દીકરા અને દીકરીની ઉંમર સરખી હશે
તો બંને જણા મેચ્યોર થઈ જશે. આજે દીકરીને સરપંચ બનવું હોય તો 21 વર્ષ ઉંમર જોઈએ. અહીંયા મહેસાણાનું નુગર ગામ હતું, એની દીકરીની ઉંમર 20 વર્ષ હતી, તો ખોટી રીતે 21 વર્ષ લખીને સરપંચે બેન બની ગયા. અને પછી ખબર પડી કે ભાઈ આ તો ખોટું થઈ ગયું, આ તો 20 વર્ષની હતી. એટલે ઉંમર સરપંચ કે રાજકારણમાં જવું હોય તો તમારી ઉંમર 21 વર્ષ જોઈએ. લગ્ન કરવા હોય તો 18 વર્ષની ઉંમર જોઈએ. મત આપવો હોય તો 18 વર્ષની ઉંમર જોઈએ. તો ઉંમર વધારવાની વાત છે. કાયદાની અંદર જે લોકો ખોટું કરી રહ્યા હોય, કાયદાનો દુરુપયોગ કરી રહ્યા હોય, એમને કોઈ સજા થતી નથી. કે વભર્યું કે ખોટા લગ્ન કરાયા હોય, વ્યક્તિને કોઈ સજા થઈ હોય, તો આ ભારત દેશની અંદર ખોટા હજારો લાખો લગ્ન થઈ, કોઈ સજા આજ સુધી બેન વભળવામાં આવી નથી. એટલે અમારું એસપીજી નું એ જ કહેવું છે. બીજું જેમ બેનને વાત કરી કે તમે ખાલી મેળાવડા ના કરો, તમે અમારું ગઈકાલનું મહાસંમેલન જોઈ લો, એમાં મેં એ જ વાત કરી કે પારિવારિક સંબંધની અંદર પરિવારમાં દીકરા દીકરીને તમે મિત્ર તરીકે વર્તો. દીકરીની શું ઈચ્છા છે, દીકરાની શું ઈચ્છા છે, મોબાઈલની અંદર દીકરો કે દીકરી શું કરી રહ્યા છે એ ધ્યાન આપો. કોને મળવા જાય છે, કેમ મોડી આવી, આ બધી વસ્તુ તમે કરશો. દીકરાઓ છે તો અત્યારે પાટીદાર સમાજની વાત કરીએ તો 100% દીકરા એવા છે જે વ્યસન પાછળ છે, સટ્ટા કરે છે, જેલમાં છે. આવા બધા કારણો કેમ ઉભા થયા? પહેલા આ બધું કેમ વભળવામાં આવતું નતું? તો અમે એ સમાજમાં કહીએ છીએ કે ભાઈ તમે તમારા દીકરા દીકરીનું એક ચિંતન શિબિર કરો, અથવા સમાજની અંદર મેળાવડા થતા હોય ડિસેમ્બર મહિનાની અંદર, તો સંસ્કારનું સિંચન કરો. આ બધી વાત સોનલબેન અમે કરીએ છીએ. કેમ કે એકલું કાયદો બદલવાથી કઈ ન્યાય મળવાનું નથી. આપણા પરિવારમાં ધાર્મિક પ્રવૃત્તિ કરવી પડશે, બાળકોને સારા સંસ્કાર પણ આપવા પડશે, અને કાયદામાં પણ જે રીતે ખોટું થઈ રહ્યું હોય એમને પણ સરકારે દાખલો બેહાડી કડકમાં કડક સજા કરવી પડશે. આ જો બધું કરવામાં આવે તો મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર કદાચ આપણે દીકરીઓને બચાવી શકીશું. જી સોનલબેન, આખરે તમને એક સવાલ પૂછવો છે કે એક મહિલા તરીકે જે અત્યારે સમાજની જે વ્યવસ્થા છે તેને લઈને શું કહેવું છે? કારણ કે મહિલાઓને માત્ર આપણે આવી રેસ્ટ્રિક્શન રાખીને જ ન પાબંદીઓ આપી શકીએ, કારણ કે અત્યારે તમે જુઓ કે આત્મહત્યા, તેની સાથે દુષ્કર્મ જેવા કેસો પણ વધ્યા છે. એટલે દીકરીને એક આપણે કહેવાય કે કેન્દ્ર બિંદુ કરીને ન વાત કરી શકીએ. સમાજમાં બીજું પણ ઘણું બધું દીકરીઓ સાથે થઈ રહ્યું છે. ને એક વસ્તુ એ પણ છે કે ક્યાંક દીકરીઓ છે તે શું સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવી રહી છે? એકચ્યુઅલી જે વાત છે કે દીકરીઓ ગેરલાભ સ્વતંત્રતાનો ઉઠાવી રહી છે, હું એવું ન કહી શકું. કારણ કે ઘણા ઘણા લોકો છે, ઘણા કન્ટ્રી એવા છે કે જે લોકોએ હિજાબ ફેંક્યા છે અને સ્વતંત્રતા અનુભવી છે. અને ખાસ કરીને પાટીદારમાં તો આ પ્રશ્ન છે જ નહીં. દીકરીઓ ખૂબ જ સંસ્કારી હોય છે. કદાચ એકાદ બે પ્રશ્ન, એકાદ બે ટકા એવું કહી શકાય. બાકી જે લોકોનું, એ લોકોનું અપબ્રિંગિંગ બહુ સારું હોય છે અને સમજણ શક્તિ બહુ સારી હોય છે. મારા આટલા વર્ષોનો અનુભવ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઓવરઓલ જો લેવા જઈએ તો કદાચ કોઈ ખોટી સંગતમાં બાળક આવી પણ શકે છે, અને બાળક આવતાની સાથે મા બાપે એમને સમજાવી શકાય છે. પરંતુ એક રિસ્ટ્રિક્ટેડ એન્વાયરમેન્ટમાં મૂકી દેવું, અને ઘણી વખત એવું પણ હોય છે ભગવતી કે મા બાપ ના પાડતા હોય પણ બાળક એને કોઈ ભણવું હોય આગળ, અથવા તો કોઈ એને ગ્રુપમાં જવું હોય, અને ઘણી જગ્યાએ બાળકો નીકળી જતા હોય છે અને આગળ જઈને બાળકો ખૂબ આગળ પણ વધતા હોય છે. એટલે જે કદાચ ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતાનો કહેવાય ને કે ખોટી રીતે સ્વતંત્રતાનો લાભ ઉઠાવી રહી છે એવું કેવું અયોગ્ય છે. હા, કુટેવો વધી છે, દીકરીઓ સિગરેટ દારૂ તરફ વળી છે, આપણે બધા અલગ પર્સપેક્ટિવ છે, એના માટેની વાતો અલગ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં તો પછી દીકરાઓ પણ ઘણા આગળ છે. જુગાર, દારૂ, સટ્ટો, વ્યાજ, બધું એ પણ છે. એટલે ખાલી માત્ર ને માત્ર દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે એ ઓકે છે. એટલે મેં એ પણ કીધું, દીકરી કપડાં પહેરે, દીકરી જન્મે, દીકરી ક્યાં જાય, દીકરી શું કરે, દીકરી કોને જન્મ આપે, દરેક જગ્યા પર દીકરીઓ પર સવાલ છે. એટલે હું આની અગર કોઈ પર્ટિક્યુલર કાયદો બને છે ને દીકરીના લગ્ન ભાગીને જાય છે તો એના માટે આઈપીસી પણ હતી ને બીએનએસમાં પણ પૂરેપૂરા જે નવા કાયદા આવ્યા છે, ગવર્મેન્ટે, બીજેપી ગવર્મેન્ટે જબરદસ્ત કાયદા લઈને આવી જ છે, અને આખો કાયદો પણ લઈને આવી છે, ધર્માંતરણનો પણ કાયદો લઈને આવી છે. એટલે એના માટેના કાયદાની વ્યવસ્થા કરી છે. એટલે ખોટો બીજી કોઈ પર્ટિક્યુલર કાયદો લાવવો અને એમાં લગ્ન નોંધી, આ ખોટી લગ્ન નોંધણી કરી છે તો એના માટે પણ એની રેમેડી છે કે ભાઈ તમે એમના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી શકો છો. હ્યુમન ટ્રાફિકિંગ થાય છે એમાં પણ કરી શકો છો. ખોટી રીતે ભગાડી જાય છે ખોટું બોલીને, તો એના માટે પણ ધર્માંતરણનો કાયદો છે. એટલે ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ પ્રોટેક્શન આપવામાં આવ્યું. નવા કાયદાની શું જરૂરિયાત છે મને એ નથી ખબર પડતી. હા, ઉંમરની વાત કરે છે તો એમાં લાલજીભાઈ સાથે હું સમજ છું કે 21 વર્ષની ઉંમર અગર કરવામાં આવે છે તો ઘણું સારું રહેશે, કે જેને કારણે મગજ દીકરીઓનું પરિપક્વ હોય, એમને સમજવામાં આવે ને. દરેક સમાજ, જેમ એમને કીધું કે અમે સમજાવીએ છીએ, તો એ ખૂબ સારી વાત છે. દીકરીઓને
ઘરમાં જ સમજવાની કહીએ કે ભાઈ આટલી આટલી તકલીફો પડે, શું શું પડે. દરેક સમાજ દરેક 3 મહિને 6 મહિને આવા મેળાવડા રાખે, યંગ બાળકોને યંગ દીકરીઓનું. ઘણી વખત અમે લોકો બી જતા હોય છે અલગ અલગ સમાજમાં, અને પર્ટિક્યુલર કહેતા હોય કે બેન આવી રીતે સમાજના લગ્ન હું 100% કહું છું. હું પોતે સમાજના લગ્ન સમાજમાં થાય એની હિમાયત, બીકોઝ મારા છૂટાછેડા અટકશે, છૂટાછેડા અટકશે તો નહીં થાય. મારા જે નાના નાના જે બાળકો આવશે એમને એક બાળક માં લઈ જાય, એક બાળક બાપો લઈ જાય, એવા એ સિચ્યુએશન નહીં થાય. એટલે સમાજના લગ્ન સમાજમાં હોય તો સમાજ બી આગળ પડીને, જેમ મેં કીધું અગેન કે પાટીદાર સમાજ ખૂબ જ પ્રયત્ન કરતો હોય છે કે કુટુંબમાં લગ્ન જીવન ન તૂટે. આવા ઘણા પ્રયત્નો થતા હોય છે. એટલે દરેક સમાજ આવી રીતે કરે એ બહુ યોગ્ય છે. પર્ટિક્યુલર સરકાર પાસે જઈને આવો કોઈ કાયદો માંગવો અને મા બાપની સહીએ જોવીને આ બધું કરવું, એને કરતા સંસ્કારનું સિંચન કરવું એ બહુ મહત્વની વસ્તુ છે. હું એની પર ભાર મૂકું છું. સરકારને પણ પ્રેશરમાં નહીં લાવવી જોઈએ અનનેસેસરી, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જેવી રીતે આટલું સરસ સંમેલન અત્યારે લાલજીભાઈએ કર્યું છે, જે દેખાઈ રહ્યું છે એ કરે અને એવી રીતે એને સમજાવે તો એનાથી ઘણું બધું ચેન્જીસ આવી શકે છે. દરેક સમાજ લાલજીભાઈ જેવું કામ કરે તો કદાચ ક્યાંય જોવું નહીં પડે. જી જી, આપ બંને જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે વાત કરી કે ક્યાંક જે સામાજિક બંધારણ છે અત્યારે ખોરવાઈ રહ્યું છે, દીકરા દીકરીઓ અપરિપક્વતામાં ઘણા બધા નિર્ણયો લઈ લેતા હોય છે અને ત્યારબાદ તેને પછતાવવું પડતું હોય છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે સંસ્કારોનું સિંચન છે બાળપણથી કરવામાં આવે તો તેની ક્યાંક અસર છે તે દેખાતી હોય છે. પરંતુ અત્યારે જે આપણે કહીએ છીએ કે વિદેશી લાઈફસ્ટાઈલ છે અને સંગત છે એ બાળકોને ક્યાંક ને ક્યાંક ઊંધા રસ્તે વાળતા હોય છે અને એનું પરિણામ પરિવારે, એ વ્યક્તિએ પોતે અને સમાજે ભોગવવું પડતું હોય છે. એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે કે જેમાં દીકરા દીકરીઓ પ્રેમ લગ્ન કરે છે, ત્યારબાદ ખૂબ હેરાન થાય છે. એટલે જે ઉંમર છે તેની અત્યારે વધારવાની માંગ કરી રહ્યા છે. એટલે હવે એ જોવું રહ્યું કે સરકાર છે આમાં કોઈ નવું કાયદો લાવે છે કે કેમ, ક્યારથી અમલમાં આવશે. અને જે પ્રમાણે અત્યારે વિવાદોના સૂર ઉઠી રહ્યા છે તો એ વિવાદો વચ્ચે એ કાયદો છે ખરેખર કામ કરશે કે કેમ. કારણ કે અત્યારે વાતો થઈ રહી છે કે જે પ્રમાણે પેલા તલાટી કમ મંત્રી હતા, હવે એક અધિકારી નીમવામાં આવશે ને અધિકારી જ છે ક્લાસ 1 કે 2 અધિકારી હશે, એ વેરીફાઈ કરશે. 30 દિવસ છે તે સુધીમાં માતા પિતા જો એ અરજીનો લેખિત જવાબ આપશે તો જ લગ્ન થઈ શકશે. એટલે આ બધા જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચાઓ થઈ. પણ આ ચર્ચાને અંતે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.